નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગંભીર આરોપ લગાવ્યો છે। રાહુલ ગાંધીએ લોકસભા સ્પીકર ઓમ બિરલા પર ગંભીર આરોપ લગાવ્યો। કોંગ્રેસના સાંસદે કહ્યું કે જ્યારે પણ તેઓ લોકસભા ગૃહમાં કંઈક કહેવા માટે ઊભા થાય છે ત્યારે તેમને બોલવા નથી દેતા। એક નિયમ છે કે વિપક્ષના નેતાને બોલવાની તક આપવી પડે છે, પરંતુ હું જ્યારે પણ બોલવા માટે ઊભો થાઉં છું ત્યારે મને બોલવા નથી દેતા। મને નથી ખબર કે આ ગૃહ કેવી રીતે ચાલી રહ્યું છે। રાહુલ ગાંધીએ કહ્યું કે અહીં અમે જે બોલવા માંગીએ છીએ તે અમને બોલવા નથી દેતા। જ્યારે તેઓ ગૃહમાં બોલવા માટે ઊભા થાય છે ત્યારે કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવે છે। તે જ સમયે ઓમ બિરલાએ રાહુલ ગાંધીને ગૃહના નિયમોનું પાલન કરવાની સલાહ આપી હતી। રાહુલ ગાંધીએ કહ્યું, મેં કંઈ નથી કર્યું, હું એકદમ શાંતિથી બેઠો હતો। લોકતંત્રમાં સરકાર અને વિપક્ષનું સ્થાન હોય છે, પરંતુ અહીં વિપક્ષની કોઈ જગ્યા જ નથી। અહીં માત્ર સરકાર માટે જ સ્થાન છે। તે દિવસે વડાપ્રધાન મોદી કુંભ મેળા અંગે બોલ્યા, જેમાં હું મારી વાત જોડવા માંગતો હતો। હું બેરોજગારીના મુદ્દે કંઈક બોલવા માંગતો હતો, પરંતુ મને બોલવા ન દીધો। હકીકતમાં 2 દિવસ પહેલા રાહુલ ગાંધીએ તેમની બહેન પ્રિયંકા ગાંધી સાથે એક વિચિત્ર અભિવાદન કર્યું હતું। તેના પર સ્પીકરની તીખી પ્રતિક્રિયા સામે આવી હતી। ત્યારબાદ કોંગ્રેસના સાંસદોએ ગૃહમાં કહ્યું હતું કે જ્યારે પીએમ ગૃહમાં આવે છે ત્યારે ભાજપના તમામ સાંસદો ઊભા થઈ જાય છે। આ ગૃહનું અપમાન છે। લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે તમારા બધા પાસેથી ગૃહમાં શિષ્ટાચાર અને શિષ્ટાચારના ઉચ્ચ ધોરણો જાળવવાની અપેક્ષા રાખવામાં આવે છે। મારી જાણકારી મુજબ ગૃહમાં આવી ઘણી ઘટનાઓ બને છે જ્યાં આ સભ્યો અને તેમનું વર્તન ગૃહની ઉચ્ચ પરંપરાઓ અનુસાર નથી। તેમણે વધુમાં કહ્યું, પિતા પુત્રી, માતા પુત્રી અને પતિ પત્ની આ ગૃહના સભ્યો રહ્યા છે। આ સંદર્ભમાં હું અપેક્ષા રાખું છું કે વિપક્ષના નેતા લોકસભા પ્રક્રિયાની કલમ 349 અનુસાર ગૃહમાં પોતાનું વર્તન અને વ્યવહાર કરે।